ભરૂચમાં મહિલા કોંગ્રેસ દ્વારા ગેસના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં વધતી મોંઘવારી, ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન ભરૂચ શહેરના 5 બત્તી વિસ્તારમાં યોજાયું હતું। મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવ્યા હતા। આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેમને ગેસના ભાવ વધારા અને સામાન્ય તથા મધ્યમવર્ગીય પરિવારો પર પડતા આર્થિક બોજા તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન તડવીએ જણાવ્યું હતું કે રસોઈ ગેસ, પેટ્રોલ, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય પરિવારો માટે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે આ વધેલા ભાવ તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર મોંઘવારી ઘટાડવા માટે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસે પ્રદર્શનકારી મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી।